સર, આજે ફરી એક વખત નરેશ પટેલ છે તેમનું નામ ચર્ચામાં આવ્યું છે, કારણ કે જાન્યુઆરી 2027માં કાગવડ સ્થિત ખોડલધામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવને લઈ 10 વર્ષ જ્યારે પૂરા થવા જઈ રહ્યા છે, આ પ્રસંગે ખોડલધામ ટ્રસ્ટના જે ચેરમેન છે નરેશ પટેલ, તેમણે એવું કહ્યું હતું મીડિયા સમક્ષ કે હું હવે આરામ કરવા માંગુ છું. હવે આ નિવેદન આપ્યા પછી હવે નિવૃત્તિના સંકેત હોય તેવું પણ લાગી રહ્યું છે. આને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? મયુરભાઈ, કટપ્પાને કોણે અને શું કામ માર્યો ઈ જવાબ હજી સુધી ભારતને મળ્યો નથી. અને તારક મહેતાના ઉલ્ટા ચશ્મામાં પોપટલાલના લગ્ન થાય કે નહીં, ઈ જે અઘરો પ્રશ્ન છે ને એવો જ આ પ્રશ્ન અઘરો છે. નરેશભાઈ નિવૃત્ત થાય કે કેમ? નરેશભાઈ સક્રિય જીવનું પ્રતીક છે. એને ને નિવૃત્તિને કાંઈ લેવા દેવા નથી. તેઓ શ્રી ક્યારેય નિવૃત્ત થશે નહીં. મોડે પણ એમ કે છે કે મને સમાજે કીધું છે એટલે હું હવે નિવૃત્તિનો ડખો બંધ કરું છું, પણ સમાજના નામે પણ એ તેઓ શ્રી સક્રિય રહે છે છેક સુધી. હવે વાત માંડીને કરું. નરેશભાઈને આવું દૂધ દહીંમાં પગ રાખીને ગોફણિયા ઘા કરવાની જૂની ને જાણીતી ટેવ છે. એને ક્યારે દૂધનું દૂધ અને પાણીનું પાણી ઈ કર્યું જ નથી. પાટીદાર સમાજમાં તમે ગમે એને પૂછો કે નરેશભાઈ પટેલ કોંગ્રેસ તરફી કે ભાજપ તરફી કે કોના તરફી, સમાજ તરફી કે ઢીકણા તરફી, હરામ બરોબર કોઈ ગેરંટી થી જવાબ આપી શકે એમ હોય તો. હલો. એટલે મૂળ વાત ઈ છે કે નરેશભાઈ પટેલ સક્રિયતાનું જ પ્રતીક છે. વાંધો કાંઈ નથી, પાછું એને લુગડે દાગ નથી, એને કાંઈ જોતું નથી, પૈસાની ભૂખ નથી, પાટીદારના સર્વમાન્ય અથવા તો અગ્રણી નેતા છે, ખોડલધામના પ્રણેતા છે, બધું 100% સાચું. પણ હવે હું આરામ કરવા માંગુ છું એવું ઈ કહીને એને સાંભળનારા કેટલાય હુઈ ગયા, હજી તેઓ શ્રી જાગે છે. અને નરેશભાઈ પટેલની કહેવાતી નિવૃત્તિ અથવા તો આરામ ની જાહેરાત ઈ કંઈક ની ઊંઘ હરામ કરાવી દેનારી છે. એને જે સમયગાળો આપ્યો છે ઈ છે 2027 નો જાન્યુઆરી નો. 2027માં અમથું ઘણું બધું બદલાવાનું. ખોડલધામના નેતૃત્વનું તો છોડો, 2027માં સૌથી મોટી જેને કહી શકાય એ અથવા તો માઇલસ્ટોન સમી એવી ગુજરાત વિધાનસભાની ચૂંટણી છે. અને એમાં અત્યારના સંજોગો જોતા વિપક્ષો માટે કોઈ ઉજળા, અત્યારના જે વિપક્ષો બજારમાં છે એની વાત કરું, એના કોઈ ઉજળા દિવસો દેખાતા નથી. કોંગ્રેસ જેમ કે હમણાં રાજ્યસભાની ચૂંટણી થવાની છે, તમે જુઓ આપણે ત્યાં 11 બેઠક છે ગુજરાતમાં. શક્તિસિંહ ગોહિલની ઓલી પૂરી થાય છે ટર્મ. કોંગ્રેસ પાસે રાજ્યસભાના સદસ્ય ચૂંટી શકે એટલા 37 જેટલા જે ધારાસભ્યો એ પણ નથી. પહેલી વખત આઝાદ ગુજરાતના ઇતિહાસમાં એવું બનશે કોંગ્રેસનો એકે રાજ્યસભાનો સદસ્ય ન હોય. તો કોંગ્રેસ નામ શેષ છે. પછી હમણાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હાર્યા પછી કહેવાય છે કે હાઈકમાન્ડે એને બોલાવ્યા હતા ને હજી અંદરો અંદર હુંસા તુસી ને ખેંચા ખેંચી ચાલતી હતી. કોના કારણે કોણ હારી ગયું, કોના કારણે કોણ હારી ગયું, આ બધી હમણાં બહુ જ બધી છાપાઓમાં ચર્ચા ચગી હતી. એનો અર્થ એમ છે કે સંગઠનની દ્રષ્ટિએ પણ ત્યાં ઠન ગોપાલ છે. રહી વાત બીજા વિપક્ષ તરીકે અત્યારે જે બજારમાં છે આમ આદમી પાર્ટીની, હવે એ પાર્ટી પોતે ત્યાં સુધી રહે કેમ એ શંકા છે. અત્યારે 3 તંબુના આધારે એ આખું બંબુ ટેક્યું છે. એકનું નામ ગોપાલ ઇટાલિયા છે, બીજાનું નામ ચૈતર વસાવા છે, ત્રીજાનું નામ ઈશુદાન ગઢવી જેવા તેવા પણ છે. એક તો ટાંગો અત્યારથી જ ખૂટે છે એમ કે તો હાલે, ઈ લેવલ નો હતા. એક રબારી ભાઈ આપણા સાગરભાઈ એ નીકળી ગયા. અને આજે સામત ગઢવી એને પણ રાજીનામું આપી દીધું. એ તાજા બ્રેકિંગ છે, બરોબર. શિક્ષણવિદ જે કહેવાતા હતા તે. હવે કહેવાય છે કે સામતભાઈ ગઢવી પણ રાજુ કરપડાના ખાસમ ખાસ હતા. એટલે એક વધુ વિકેટ પડી તો ટૂંકમાં 2027માં પણ
આમ આદમી પાર્ટી અત્યારે છે એવી ભૂમિકામાં હશે કે કેમ એ પણ એક શંકા છે. તો સરવાળે ગુજરાત આખાની જે ફ્રસ્ટ્રેટેડ થયેલી પ્રજા જે છે, ફ્રસ્ટ્રેશનમાં આવેલી, અથવા તો એક નક્કર કે મજબૂત વિકલ્પને ઈચ્છતી જે જનતા છે, એના સામે એક બહુ મોટું વેક્યુમ છે, ખાલીપો છે, કે કોઈ રખે ને એવો માણસ મળી આવે જે ગુજરાતના સરકાર વિરોધી મતને અંકે કરીને કઈક કાઠું કાઢે. એમાં કોકરોચ જનતા પાર્ટી જેવું ગતકડું હાલશે નહીં. એમાં ચહેરો જોઈએ, સંગઠન જોઈએ, એના સપોર્ટર્સ જોઈએ, મજબૂતી જોઈએ, ગામડા સુધીની પેઠ જોઈએ, પાછી તાકાતે જોઈએ. જેમ કે જૈન લોકો છે કેમાં લઘુમતીમાં, પણ એની વેલ્યુ કેવી છે આપણે બધા જાણીએ છીએ. તો ઈ બધા જ પરિમાણો જોતા નરેશભાઈ પટેલ એમાં બરાબર ફિટ બેસે એવી વ્યક્તિત્વ તો છે. એની પાસે પાટીદારો તો છે જ, જે સૌથી તાકતવર કોમ કહેવાય છે, તાકતવર, આર્થિક થી માંડીને રાજકીય સુધી ને સામાજિક સુધી બધી બાબતોમાં, રાઈટ. નરેશભાઈ પોતે, જેની અત્યારે વિપક્ષોને સૌથી મોટી જરૂર છે ચહેરાની, તો નરેશભાઈ ઈ ચહેરો પણ છે, એમાં તો ના નહીં. પાટીદારોના નેતા છે, એવો ચહેરો પણ છે જેના લુગડે કોઈ દાગ નથી. અને પછી તેઓ શ્રીએ શું કીધું કે હું આરામ કરવા માંગુ છું. એને નિવૃત્તિ ને તો આપણે બધા એ શબ્દો મીડિયા વાળાએ શોધી કાઢ્યા. આરામ કરવાનો અર્થ એમ છે કે ભાઈ ખોડલધામની જે પ્રવૃત્તિ છે એ હું બીજાને ટેક ઓવર કરાવી દઉં અને પછી હું આરામ કરું. આરામ એટલે થોડોક સમય, સમજી લ્યો, બુદ્ધિપૂર્વક રેસ્ટ, એટલે નિવૃત્તિ નહીં. હવે ખોડલધામમાં તમે જાણો છો 3 વર્ષ પહેલા આનંદીબેન પટેલની દીકરી અનારબેન પટેલની એન્ટ્રી થઈ છે. અનારબેન પટેલની સક્રિયતા જે થાય તો તમારી જાણ ખાતર ખોડલધામનું પણ બરાબર જળવાઈ દે. બીજું, નરેશભાઈને કોઈ આરામ કરવા દે એમ નથી સમજતા પણ. અને એની પોતીકી ગોઠવણ પણ એવી છે. આની પહેલાની વિધાનસભાની ચૂંટણીમાં એને શું કીધેલું કે સમાજ કહેશે તો હું સક્રિય રાજનીતિમાં આવીશ, એમ કરીને સર્વે ચાલે છે એવું હાલ્યું હતું કે નહીં ડિંડક બધું. પછી સર્વે નું હું છું રાજા રામ જાણે. એમ નરેશભાઈને આવું કોઈ પણ હિસાબે ગતકડું વેતું મૂકવાની જૂની ને જાણીતી ટેવ છે. હવે 27મી સુધી 2027મી સાલ સુધી નરેશભાઈની છાળ પકડીને કેટલાય પક્ષો જે છે ને એ આજીવન નાચ્યા કરશે. કારણ કે ઈ અત્યારે દહીં દૂધમાં છે. એને ક્યાંય નથી કીધું કે હું આમ કરીશ કે તેમ કરીશ, હું આરામ કરવા માંગુ છું. હવે એ તો આરામ એવું છે કે ભાઈ આરામ કરી લીધો લ્યો. મેં 27 સુધીમાં એમ કહ્યું કે મેં જાહેરાત કરી હતી ત્યાંથી આજ સુધી આરામ જ કર્યો છે. હવે પાછો બસ આળા મળીને બેઠો થાવ તો હું કરી લ્યો. એટલે નરેશભાઈ પટેલે આમ કહીને તમામ વિપક્ષોને પણ એક મેસેજ આપ્યો છે કે હું હવે ખોડલધામમાં પણ નહીં, ફ્રી છું. એટલે કે ખોડલધામનો તો હું પ્રણેતા છું, એ તો છું જ. ઉપરાંત હવે હું ફ્રી છું. એટલે કે રાજનીતિમાં આવવું હોય ખોડલધામમાંથી કોઈએ તો રાજીનામું આપવું પડે એવું એક નિયમ લખેલો છે, ખબર હોય તો. અને પરેશ ગજેરા એનું ઉદાહરણ છે. એને ચૂંટણી લડવી હતી તો એને રાજીનામું આપેલું છે, ચેમ્બર ઓફ કોમર્સના પછી અગ્રણી બન્યા હતા તે. તો ખોડલધામમાં એક બંધારણમાં એવું લખેલું છે કે ભાઈ જેને ચૂંટણી લડવી હોય, રાજનીતિ કરવી હોય, એને ખોડલધામમાંથી રાજીનામું આપી દેવું. તો આ પણ એક ગણત હોઈ શકે કે કહેવા તો આરામના નામે હવે રાજનીતિ તરફ તેઓ શ્રી સક્રિય થાય. અને આજે એને બીજી જાહેરાત શું કરી કે 2027માં અમે જયારે દશાબ્દી મહોત્સવ ઉજવવાના છીએ, 10 વર્ષ ખોડલધામનો, તો અમે 4 વિભાગો, સૌરાષ્ટ્રના 4 વિભાગોમાં રથ મોકલ્યા છે વિવિધ ઝોનમાં, અને 18 વરણને નોતરા છે. જો આ નવો ડખો છે કહું તમને. સારી વાત તો છે જ, ડખો એટલે ખરાબ નહીં, સારી વાત છે, પણ નવો એક આખો પ્રયોગ છે. આની પેલા જયારે ખોડલધામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારે લેવવા કડવાની જ વાતો હતી, 18 વરણની નહોતી. હવે દશાબ્દી મહોત્સવમાં તમે 18 વરણ, કારણ મત 18 વરણના જોઈએ છે. જે કોઈ રાજકીય પાર્ટીને સત્તા ઉપર આવવું હોય તો કેવળ પાટીદાર, કેવળ કોળી, ચુવાળિયા કે તળપદા, કેવળ ક્ષત્રિય, કેવળ લઘુમતી, કેવળ દલિત એમ ના હાલે.
18 વરણને સાથે લઈને ચાલવું પડે એ તો નક્કી છે. એટલે નરેશભાઈએ આ જે રથ વહેતા કર્યા છે એને એમ કીધું કે 18 વરણને અમે નોતરા પાઠવીએ છીએ. હવે ઈ પણ બહુ સાંકેતિક વાત છે. એટલે નરેશભાઈ 2027માં આરામ નહીં કરે, કંઈકની ઊંઘ હરામ કરશે અને પછી સમાજના નામે, એટલે એ સમાજમાં એનું બધું કયું પડ્યો બોલતો હોવ જીલે જ છે. એમાં મેં કીધું એમ તમને વારંવાર કહી દઉં કે નરેશભાઈ સક્રિય રાજનીતિમાં આવે તો જરાય ખોટું નથી, પણ એ સ્પષ્ટ થઈને આવવા જોઈએ એમ. એમાં વાકાત રહું નહીં, લાજ કાઢીને બોલવાનું નહીં, એવું કઈ નહીં. ચોખ્ખે ચોખ્ખું આવવું જોઈએ તો પાટીદાર સમાજ પણ કમસે કમ આ અસમંજસમાં ન મુકાય. કારણ કે નરેશભાઈ ની સાથે આવવું એટલે તમારી જાણ ખાતર હકીકતે કોઈ એક પક્ષની અથવા તો બાકીના બધા પક્ષની વિરુદ્ધમાં તો થવું એ નક્કી છે. હવે તમે પછી ધબ દઈને એન વખત પર એટલે ખરે ટાણે પાછા પાણીમાં બેસી જાવ તો તમારી હોડીમાં બેઠા હોય એની શું થાય? હલેસા મારવાનું મરી રહે કે નહીં? એટલે આ દર વખત આવું બનતું આવ્યું છે. નરેશભાઈ ક્લિયર નથી કહેતા કે શું કરવું. એને કોંગ્રેસના ઉમેદવાર જે ઉભા હતા એને પોતાના છોકરાને કહીને સીધા પ્રચારમાં ભાગ લેવડાવ્યો હતો કે નહીં? ભૂતકાળમાં આપણે જાણીએ છીએ સત્તાવાર રીતે. પછી એને કીધું ભાઈ મારો છોકરો છે, છોકરો પોતાનો નિર્ણય પોતાની મેળે કરી શકે, હું કઈ ન કહી શકું. હવે જેના છોકરા કયામ ન હોય સમાજ હોય એવું હોય કોઈથી? એક કોર એમ કે છે કે સમાજ મારું કયું માને છે, 18 વરણ આમ તો એને માને છે, તો પોતાનો છોકરો એનું કયું ન માને? પણ એ બુદ્ધિપૂર્વક હુસ્યો કરવામાં આવ્યો હોય પ્રયોગ કે છોકરાના નામે ખપી જાય કે જોઈએ શું થાય છે એમ. પણ સર જ્યારે ચૂંટણીનો માહોલ બનતો હોય છે, હવે 2027ની ચૂંટણીની તૈયારીઓ હવે પક્ષો ચાલુ કરશે, ત્યારે જે ચૂંટણીઓના માહોલ વચ્ચે હર હંમેશા આપણે ઘણા સમયથી જોતા આવી છે કે નરેશ પટેલ જે છે તે ચર્ચામાં આવતા હોય છે અને એ કંઈક ને કંઈક નિવેદન આપતા જ હોય છે. મેં તમને કીધું તો ખરું, એટલે આ તો શરૂઆતમાં કીધું કે તારક મહેતાના પત્રકાર પોપટલાલના લગ્ન ક્યારે થાય એ સિરિયલ શરૂ થઈ ત્યારથી પ્રશ્ન છે ને હજી સુધી ઉકેલ આવ્યો નથી. અને કટપ્પા કો ક્યુ મારા ઈ પ્રશ્ન પણ હજી એમને વણ ઉકેલો છે. નરેશભાઈ પટેલ ઈ શ્રેણીમાં આવે, ઈ હું કરવાના છે ઈ ઠેઠ સુધી ક્લિયર નથી થતું. હવે દરેકને શું થશે? હવે માની લો કે નરેશભાઈ આરામ કરવા માંગે છે તો કોંગ્રેસ વાળાને પણ ગલબલિયા થાય, આમ આદમી પાર્ટીને ગરબતિયા થાય, બીજા જે લોકો તથાકથિત રીતે ભાજપ કોંગ્રેસ વગેરેના અસંતુષ્ટો જે છે, શંભુ મેળો જેને કયો, સક્ષમ છે પણ એ લોકો હાસ્યમાં ધકેલાયેલા છે. કારણ કે રાજનીતિમાં હંમેશા તાકાત વાળા માણસોની બહુ જરૂર નથી, જેને આપણે કહીએ એમ પડ્યો બોલ ઝીલી લે ને એવા લોકોની હજુરિયાઓની જરૂર હોય છે. અત્યારે પ્રધાનમંડળ છે એમાં કેટલાય લોકો જેટલા છે અડધા પડધાનું નામ કોઈને નથી આવડતું, જે શક્તિશાળી લોકો છે બહાર છે કે નહીં? તો નરેશ પટેલે આ જે જાહેરાત કરી એ હવે તમામ લોકોને વિચારતા કરી દેશે કે નરેશભાઈ કોના ખેમામાં આવે એમ. એમાં ભાજપે દૂર નથી. ભાજપે એમ કે છે કે બહુ સારી વાત છે નરેશભાઈ જો આમાં એમ કે ખોડલધામમાંથી નિવૃત્ત થતા હોય તો બંધારણ પ્રમાણે ખોડલધામમાં તો એ પ્રણેતા હતા એટલે એ આખી જિંદગી એની યાદ રહેવાની જ છે. પણ નરેશભાઈ જેવા નેતા જે છે એ જો સક્રિય રાજનીતિમાં સમાજ નીતિમાં આવશે તો અમે વેલકમ કરીશું એમ કરીને ભાજપ વાળા ખેલ નાખી તો લે જ. પછી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી, હવે બે ની હાલત અત્યારે ખસ્તા હાલ છે, ખસ્તા હાલ. તો ઈ બેને હવે નરેશભાઈ પટેલ અધિકારપૂર્વક કહી શકે કે મને તમે પ્રચાર સમિતિના વડા અને ભાવિ મુખ્યમંત્રીના ચહેરા તરીકે રજૂ કરો તો હું ભવિષ્યમાં વિચારું. આવું પણ ઈ કહી શકે એવી હાલતમાં છે એમ કઉ છું. ભૂતકાળમાં તમારી જાણ કે પ્રશાંત કિશોર થ્રુ કોંગ્રેસમાં વાત ચાલી હતી અને આ જ વાત હતી. નરેશ પટેલે કીધેલું કે તમે મને પ્રચાર સમિતિના વડા બનાવો અને સીએમ ના ચહેરા તરીકે મને પ્રોજેક્ટ કરો અને હું કહું એને ટિકિટ આપો તો તમારા લગભગ નૈયા પાર કરાવી દઉં. પ્રશાંત કિશોરે એ વાત કોંગ્રેસને કરી. કોંગ્રેસને તો ગળે ઉતરી જ નહીં, કારણ કોંગ્રેસમાં તો હાઈકમાન્ડે ભગવાન દયા છે, બુદ્ધિનો છાંટો નથી, કોઈએ વાત માની નહીં અને એ બધું પાછું કડાડા ભૂ થઈને હેઠે પડી ગયું. હવે વળી પાછી નવો ગલી નવો દાવ.
કે એ જ પરિસ્થિતિ, બલકે કોંગ્રેસ અને આમ આદમી ઓર વધુ ખતરનાક ખરાબ હાલતમાં છે. બેયને ભયંકર જરૂર છે. અને તમારી જાણ ખાતર છેક સુધી આવું ચાલવાનું, જે અત્યારે હું કઉ છું ને એવું છેક સુધી ચાલવાનું, કે નરેશ પટેલ ક્યાં જશે ક્યાં જશે ક્યાં જશે, બરાબર, છેક સુધી. એટલે શું થાય, ભારતીય જનતા પાર્ટી, કારણ કે એની સાથેનું બીજે બધું કનેક્શન તો છે જ, પાટીદારો 54 ધારાસભ્યો છે, એના થ્રુ નરેશ પટેલ ની વાત પહોંચાડી ન શકે. હમણાં તો ડાયરેક્ટ એ પુગાડે. કેટલી સંસ્થાઓમાં જેના ઉદઘાટનથી માંડીને પ્રસંગોમાં નરેશ પટેલ ની યારે ધારાસભ્યો, સંસદ સભ્યો, બધા બુદ્ધિપૂર્વક મંત્રીઓ બધા આવ્યા જ છે. એક ડખો જે છે ને મયુરભાઈ, ઈ શું થયો છે કે જે વિશ્વ ઉમિયા ધામ વાળી જે આખી નવી કેડર શરૂ થઈ, જેમ કે સુરતમાં નવું ખોડલધામ બનાવવાની વાત થઈ, વડોદરામાં હમણાં સરદાર ભવનનું ઉદઘાટન થયું, તો એક ધડો પાટીદાર સમાજનો એક ધડો એમ માને છે કે આ ખોડલધામ જે સૌરાષ્ટ્રનું છે, ખોડલધામ કાગવડનું, એમાં નરેશભાઈ પ્રણેતા છે ને આગળ વધારવું બધું બરાબર, પણ રાજકીય રીતે એનો જે બેનિફિટ મળવો જોઈએ એ નથી મળતો. એના કરતા આપણે કઈ ખેલ નવો નાખીએ એમ કરીને 2 ખોડલધામ કરવાની વાત શરૂ થઈ, અને એકે સરદાર ધામ શરૂ કર્યું, બીજાએ પણ એ શરૂ કર્યું છે. એટલે સરવાળે તમને કહું તો એક બહુ મોટું ભારતીય જનતા પાર્ટી વર્સિસ વિપક્ષ, એ વિપક્ષમાં બહુ મોટો વેક્યુમ છે, ખાલીપો. વિકલ્પ એટલે કે લોકો માને છે કે મજબૂત વિકલ્પ હોવો જોઈએ, એવું લોકો માને છે, પણ હોવો જોઈએ ને કોઈક ચહેરો હોવો તો જોઈએ ને. સૌથી મોટી ખામી ચહેરાની છે. હવે ઈ ચહેરાનો ખાલીપો જે છે એ નરેશ પટેલ 100% ભરી શકે, કમસે કમ નોંધ તો લેવી જ પડે, એવું તો થાય જ. એટલે આ એની જે જાહેરાત છે એ બિલકુલ રસપ્રદ અને રોમાંચક છે, થ્રિલર છે, બલકે અમુક લોકો માટે હોરર પણ સાબિત થશે. એટલે નિવૃત્તિની તો વાત જ જવા દો, નરેશ પટેલ નું આરામ કરવાની જાહેરાત ભલભલાની ઊંઘ ઉડાડી દેશે. જી 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 સર, ખૂબ ખૂબ આભાર સ્વરાજ સાથે જોડાવા બદલ. નમસ્કાર.